હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધાય? મજામાં ને? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. જો અત્યારે તો છે ને મસ્ત મજાના આપણે દેવાંશને મૂકીને આવ્યા ને, તો પણ નાસ્તો પણ થઈ ગયો ને મમ્મી આ સાસ બનાવવા બેસી જશે. એવું લે હજી નો ભાવે શું કરું મારે જેવાને? અને તમને બધાને એક વસ્તુ બતાવું. પિંકુ, તારા માટે એક વસ્તુ તૈયાર કરીશ. મારા હામું જો શ્રીમદની સુંદરી છે ને, મને અરખ જ એટલો છે ને, તમે સુંદરી બનાવી નાખી. લે પિંકુ બતાય આખી. આ શ્રીમદ ને આપણે દુપટ્ટો છે, આપણે બાજુ નાખવાનો ન હોય એટલો છે, તો જો દુપટ્ટો જ બનાવી નાખ્યો. આપણે સાઈડમાં નાખવાનો હોય ને, મારે આ જ નાખવાનો અને હાથે બનાવ્યો છે. તમે જુઓ બે બાજુ સરખો છો. કોને બનાવ્યો ખબર છે? મારો નથી, સ્તુતિના લગ્ન છે ને તો દક્ષા માસી બનાવી નાખ્યો છે. દક્ષા માસી દેશો ને નાખવા? હે સ્તુતિ હારણ હું પગી જાય તમ તારે. સ્તુતિ ને અત્યારે કહી દો ને, સ્તુતિ પછી ત્યાં મળે નો લઈને વઈ આવવાનું રે. તો અત્યારે જો વાગી ગયા છે 10 વાગી ગયા છે. બા બેહી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. તડકો બહુ આવે છે. જય શ્રી કૃષ્ણ. હે કામ તો આજ બધું થઈ ગયું બા? હે નાથન સેવા કરી લો, પછી સોડીને તૈયાર કરી દો. એવું ચલો જ એવું કરી નાખ્યું. તો શું કેવું બા? તે કાંઈ નહીં. કેમ કેમ બા? મોઢો આવી ગયા. શું કરવું હવે? અંગૂઠો 4-5 મહિના દુખ્યો હારો થઈ ગયો છે. અચ્છા થઈ જાય ને હારો? આમ ન થતો. હવે મોઢામાં ન જઈજો પણ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. જય શ્રી કૃષ્ણ. આપણે ખાતે નીકળવી એમ કાબા હા, જાઓ મારો ધંધો કરવા. ધંધો કરવા માંડ્યો ને હા, ભેગું થઈ આપણું ન કરે. સુકી કાકરે પાય બંધાય અને બધા એવું બા આ વાજનમાં તો નથી થાય એવું ભેગું ટીપે ટીપે સરોવર ભરાય બંધાઈ જાય. ભાઈ હું હજી હું હજી કાંઈ નહીં. કયો ને આજ પ્રદીપભાઈ ઘરે જમવાનું છે સાંજે. થેલો તો લેતા જાવ ટિફિન. બહુ મોડું ન કરતો. તો કામ તો ઓલમોસ્ટ થઈ ગયું છે અને અત્યારે હમણાં જવાનું છે પ્રદીપભાઈના ઘરે, પારસની એની ઘરે જવાનું છે. આજે બધાએ ત્યાં ભેગા થવાના છે. તો ચાલો આજે શેનો પ્રોગ્રામ છે આપણે તમને સાંજે કહેશું. તો આપણા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને અમારા વિડીયોમાં જે નવા છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું હમણાં થોડી વારમાં. અને અહીંયા આપણી ઘરે બનવા મળ્યા છે મસાલાવાળા દાણા. શું કેવું પિંકુ? તો આમાં છે ને આપણે આમચૂર પાવડર, ચટણી, મીઠું, તેલ, પછી ખાંડ એ બધું નાખીને મિક્સ કરી નાખ્યું છે. મસ્ત મસ્ત મજાના થઈ ગયા છે. હમણાં દેવાન છે લેવા જવાનું પણ ટાણું થઈ જાય. ચાલો ફટાફટ શાક તો પિંકુ કેવા થઈ જશે. ત્યાં મુકાય ગરમ છે. કાલ દાણા શેકી નાખ્યા હતા ને આજ આપણે કાલ ખૂટી વતન જાહે. કેવા થયા? ગરમ છે ને ખાંડનો, દળેલી ખાંડ, દળેલી ખાકરનો. અને છે ને પાવ વધ્યા હતા ને તો પાવને છે ને આપણે હૂકવી દીધા છે અને એના કટકડિયા કરી નાખવાના છે. પછી આ છે ને આપણે કેવું કહેવાય, શું કહેવાય એને? નહીં આવડે એને. આમ હું કે આમલીની ચટણીમાંય ન ખાય અને આપણે રગડા પેટીસ કરવીને એમાં પણ ભૂકો કરી ન ખાય. તો એના માટે તો એવું બધું બનાવ્યું છે. તો ચાલો આપણે દેવાંશને લઈએ. અને મારે છે ને આજે એક્ટિવામાં હરિયો ન ખાવા જાવો છે. શું કેવું પિંકુ? ન ખાઈ એવું? અહીંયા જ બેસે છે. આ હરિયો ઉપર બેડો લઈને જાઉં. અત્યારે હું આવી ગઈ છું સરિયો ફિટ કરવા માટે. અંકલ ફિટ કરી દે છે. અંકલ આ તમારે તો હરિયા બધા ફિટ જ કરવાના છે ને? તો મારા ગાડીમાં મેં કીધું ફિટ કરાવી દઉં, કારણ કે સેફટી તો થોડીક રાખવી પડશે. પોરનો સરિયો પડ્યો તો ખર્ચો નથી કરવાનો. કાકા કે કાંઈ વાંધો નહીં, તમારો સરિયો નાખી દેવી. તો જો અત્યારે ફિટ કરે છે. ઘરે ન થાય ને, આ ઘરે ન થાય ને એમાં આવું પાનું નહીં હોય ને. હા
તો ફિટ થઈ જાય ને પછી આપણે હવે જઈએ, પછી જવું છે મારા દેવાંશને લેવા. તો ચાલો પછી આપણે નીકળીએ. અમારે છે ને ભણવા ગયો હતો ને તે લેવરાયું સિનાઈ માટી જો, તો અત્યારે એને રમવા હાટું લેવરાવીશ. તો અત્યારે જો આવી ગયા છે પારસના ઘરે. પારસના ઘરે આવી ગયા ને તો બધા જો સૂતા છે અંદર, દરવાજો પેક કરીને સૂતા છે. તો ચાલો પકડાઈ પછી જગાડી અને દેવાંશને હમણાં સુવડાવશે તો સુવડાઈ પણ દેવી. તો ચાલો પછી આપણે ઉઠીને મળીશું. જાગી ગયા તો માથા ઓળો અને છોકરાઓને કામે ધંધે લગાડો. હાલો તો છે ને પારસની ઘરે અત્યારે અમે આવી ગયા તો દેવાંશને સુવડાવી દીધો. તો અહીંયા તો તપેલું ભરેલું છે લોટનું. પારસ, લોટનું તપેલું કેમ છે? આજ પ્રોગ્રામ છે રોટલાનો, દેશી અને શાકનું કહેવાનું નથી, એ સસ્પેન્સ છે. એવું છે? અને આ દહીં મૂકે કે મારા જેઠાણી આવે ને તો એને કાંઈ કામ નથી કરાવું. આમ જો આ ગોળના કટકા કરી નાખ્યા, હળદર આપી નાખી, મરચાઈ કરી નાખ્યા અને સલાડ બહાર પડ્યું છે તૈયાર કર્યું. ઈ કે પાપડ શેકતી હતી માને પકડી રાખી, નહીં એની કે કાસરી તળી જ નાખો અત્યારે. એમ કહેતી હતી? નહીં તો અત્યારે ઘડી આ છે ને એવું કર્યું, આ બધું સુધારી નાખ્યું છે. લસણ કટિંગ કરવાનું છે તો ચાલો આપણે બહાર જઈએ અને લસણ કટિંગ કરી નાખ્યું. એવું બધું છે અહીંયા. અને બાએ છૂટા વાળ કર્યા છે, બાકી કે દહીં નાખી દે ને તો જ આસતો તેલ. દહીં લી રો કેવી લાગે છે ગાંડી હે બા? આ દયા પાસે તેલ નખાવું હે? સરસ. અમારે છે ને આ દળતા હતા ને એમાં છે ને મિક્સર બંધ થઈ હાલો ગયું. ભાઈ દયાને ફોન કરી મિક્સર લેતા આજે કુમાર હાજર પહોંચી જાય. પારસ ડાયરેક્ટ યુઝ કરશે હો. મિક્સર બંધ થઈ ગયું તો મિક્સર આવશે ને પછી આ બધું ક્રશ થાય ત્યાં સુધી તો નહીં થાય. દયા કે હું ટમેટા ધોઈ દો, મડ કટિંગ કરવા. મેં કીધું લાઈને હું ભાઈ કટિંગ કરી દો. એમાં હારા છે કાંદા કે નથી હારા? તો જો અરે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે શું બનાવવાનું છે. તો જો કાંદા ન ખાતા હોય ને એના માટે કાંદા લે આમ સરપ્રાઈઝ રાખ્યું તું કા પારસ? આ બાફી નાખ્યું આને. તમે કાંદા બતાવ કે ભૂજી વગર થોડા એટલે અમારે બતાવવું જ ખરું કે નહીં, આ હેનું આપણે બનાવવાના ખબર ન પડી જાય. તો જો આ કાંદાનું શાક આપણે આજ બનાવવાનું છે, દેશી ભાણું આપણે છે આજે. તો એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે કટિંગ કરી નાખીએ. તો અત્યારે જો મિશ્રણ લઈને આવીને તો અત્યારે મળ્યું છે બનવા રીંગણનું ઓલા કાંદાનું શાક. તો અત્યારે જો મસ્ત મજાનું શાક બને છે. આપણે હમણાં શાક બની જાય ને પછી કે અંદર બનાવે છે રોટલા. તો એકતાબેન મને હાલવા નહીં દે, પગલા પડશે ને એટલે મારે છે ને પેલા હવે અંદર જવું. એકતાબેન જવા જો ને. એકતાબેન વહી જાવ, એકતાબેન હું વહી જાઉં. એકતાબેન મને જવા ન દેતા. અહીંયા રોટલા મેળસ બનવા શું ભાભી આવડે છે કે નથી આવડતા? કીધું ને મોનીને મેં કીધું કે તું અજયભાઈ શાક કરી નાખ. તો મોની કે ના કઈક ભૂલ થઈ હોય તો મેં અજયભાઈ બિચારા કાંઈ ન બોલે. મેં એની મોટામાં મોટી ભૂલ ઈશા ભાભી લાવ્યા ઈ મેં કીધું ભાઈ કઈ કી બિચારા મેં કાંઈ નહીં તો તમે બનાવી નાખ્યું. ફોન આપ્યો બોલી લે તારે જે બોલવું ને. પછી મેં એવું કીધું એને મેં તું બી માં અજયભાઈ એવું કાંઈ નહીં કે મેં કીધું તે હું જેવું તેવું ખોરાઈ દેવાનું. ઈ કાંઈક કદાચ જરી કામ કરે ઠેક એમ ઠેક છે. ઈ કઈ બોલે ને સાચી વાત છે. મેં બિચારા બોલે તો હે દયા તાર રોટલા સોપડવાના છે એવું છે. સરસ પારસ એમ નો કરાય પારસ. અડધી ખા પાડી હો. જો રોટલા અમે કેટલા 25 બની ગયા, 25 બની 24 હાલે 25 માં ચડી ગયો. જો રોટલા તો બહુ બધા થઈ ગયા છે ને હવે રેડી પણ થઈ ગયા. ચાલો તમને શાક ને એવું બતાવી દઉં. અહીંયા છે ને પાર્કિંગમાં રોટલા શરૂ કરે. રોટલા થઈ ગયા, એક રોટલો થયો હજી તો. આમાં આદમીને જમવા બેહારવા શું બેહારશું? હું બનાવું આમ જો એટલામાં 10 રોટલા બનાવી દો એટલા લોટ. લોટ એટલો જ છે. ઓકે તો અહીંયા જો મસ્ત મજાનું આપણે કાંદાનું શાક બની ગયું છે. અહીંયા છે સલાડ અને તમને બધું ખબર જ છે કાસરી ને એવું બધું છે. જો
દયું અત્યારથી ખાઈ લેવું છે તારે બહુ ભૂખ લાગી છે સરસ ચાલો જો અહીંયા તો બધા બેસી ગયા છે હવાણી કરવા તમે બધા કેમ અહીં બેઠા છો આ જોવો છે રોટલા હરખા કરે છે કે નહીં એમને બોર્ડમાં લખતા જજો નામ ઓય આ તો શું અહીંયા હા ઓકે નામ લખજો મારું છેલ્લે આવશે ને મારું ઓકે વિડિયો બનાવવામાં પહેલો નંબર અત્યારે જેન્સે જમી લીધું મેં તો ગોલામાં મોનકી જમી આળા છે ને મોબાઈલ સો ગાંડી સમજો તો કેવું હતું એવું હતું નગર નો તારા કાંઈ નહીં ચાલો હવે આપણે જમી લેવી કેમ છે તો હારું ઓય લ્યો ને હવે વારો આવવા જો ને કિરણબેન વારો આવવા જો ને બહુ ભૂખ લાગી છે તો અત્યારે જો જમી કાઢવીને આવી ગયા ઘરે ને તો અજયનું સનું ટિફિન લેતી અજય કેટલા વાગ્યા 11 વાગ્યા તો હું કરશું અને દેવાંશભાઈ નીચે ખ્યાલ આદરા છે મારી લિસ્ટી બીસ્ટી બધું વિખી દેવાંશ નાખે. જો બતાય. દેવાંશ આમ જો પગ કેવા કર્યા આમ જો આમ જો અમારે હેથો પૂરવાની સ્ટીક અહીંયા લઈને વીએ બસ અરે કેટલી હજી દાદાગીરી કરે આવે ને ત્યારે આમ જો રસ્તામાં બધાને એમ કહેતા જાય એક લાફટ ચડાઈ દઈને તમે બધા ઘરે જાઓ ને મારે જાવું ઘરે એક લાફટ ચડાઈ દઈને મારે ઘરે જાવું એમ કરતા ઠેઠ સુધી હે એટલી દાદાગીરી કરી અહીંયા હાલ તો અહીંયા હાલ એમાં એવું છે અત્યારે આ પૈસાની વેલ્યુ નથી અમે હતા ને તે અમને કાંઈ ન લઈ દેતા રોઈ રોઈને તમારો તૂટી છોકરો જ એવો હશે રોઈને તૂટી જતા તોય કાંઈ ન લઈ દેતા મિશ્રી રૂપિયો માંડ આપતા ઈ ખબર છે સ્કૂલે 1 રૂપિયો લઈને જતા પછી છૂટતા ત્યારે બધું લઈ લેતા તો અત્યારે છે ને દેવાંશ ને પપ્પા બી બતક બનાવે છે તો મેં કીધું તમે બનાવ્યા કરો તો દેવાંશ ને હમણાં છે ને તમારું ખવડાવો તો આખો ભરાઈ રહ્યો છે ઘૂઘરો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ બાય બાય